આજે હા બસ જો હવે નીકળો જ છો. એક મિનિટ. હા હા આવો બોલો. સાંભળો ને, થોડીક વાત કરવી છે. મારે નથી વાત કરવી. તારે વાત કરવી હોય ને તો તું હવામાં વાત કર્યા કર્યા ટીવી હારે વાત મેળે કરવાની દિવાલ હારે વાત કરે. હા, ખાલી વાત તો સાંભળી લો. તમે આવું વર્તન શું કામ કરો? હું તમારી પત્ની છું અને આપણે એક જ ઘરમાં રહીએ છીએ. પછી વારે ઘડીએ એકની એક વાત. હા તે પણ તને આપ્યું છે ને, ખાવા આપ્યું, અહીંયા રહેવા આપ્યું, તને બધી અહીંયા સુખ સગવડ આપી છે. હવે બીજું તારે શું જોવે છે? અને તને મેં કેટલી વાર કીધું કે તારે મને બોલાવવાનો નહીં, મારી સામે બોલવાનું નહીં અને મને બોલાવવાનું નહીં. જે કામ હોય ને એ કર્યા કરવાનું ચૂપચાપ. તું મારી પત્ની છો, બધી વાત સાચી, પણ છે ને તું પત્ની ખાલી આમ સમાજની દ્રષ્ટિએ સમજા. આમ તો છે ને તું આ ઘરમાં એક સામાન્ય નોકરાણી છો, નોકરાણી. હા, શું બોલો છો તમે? દર વખતે અપમાન કરતા હો છો. મારે તમારી હારે બહુ જાજીલપ નહોતી કરવી. મારે તમને એમ કહેવું હતું કે આજે મને મારી માસીની દીકરી છે ને, મારી બેન, એના ઘરે જવું હતું. તો તમે મૂકતા જશો? હાલે વહી જાય છે રિક્ષા, સમજા? આપ્યા ને પૈસા. પણ તમે જ્યાં જાઓ છો એટલે કે તમારી ઓફિસનો રસ્તો અને મારી માસી. અરે મારે તો તારી માસીની અહીંયા મારે જાવું હશે ને તોય હું ત્યાં જાય, પણ તારે તારી રીતે વયું જવાનું. આપણે બે હારે તો ક્યાંય નહીં જાવી. અત્યાર સુધી ક્યાંય ગયા છે? તું મારી હારે હો, હું તારી હારે એવું ક્યારે થયું છે? એટલે તેવું વિચાર્યું કેમ લીધું તે કે હું આ મને લઈ જા એમ? કેવી વાત કરો છો તમે? સમજો ને જરા. એટલે કે હું એમ કહું છું કે તમે આવી જીદ ન કરો ને. આ પૈસા નથી જોઈતા. હું એમ કહેતી હતી કે ખાલી મને મૂકી જાઓ. તમને ખબર છે ને, આપણી સોસાયટીનો રોડ બને છે તો અહીંયા કોઈ રિક્ષાવાળા નથી આવતા. આ તો હાલીને ઉયું જવાય. પગ આપ્યા છે સમજ્યા? તો હાલીને ઉયું જવાય. એટલે મને નહીં બોલાવવાનું આવી રીતે. જુઓ, તમે હા એક ભૂલની આટલી મોટી સજા આપો છો. તમારી પગે પડી ગઈ, તમારી આટલી આટલી માફી માંગી. વર્ષો પહેલાંની વાત હજુ નથી ભૂલ્યા તમે? ભૂલ એ જે તું આ ભૂલ કહેશો ને એ તો હું મરી જાય ને તોય મને યાદ રહે. આવતા જન્મમાંય મને યાદ રહે. આ તે જે ભૂલ કરી હતી ને એ હવે તું એમ કહેશો એ ભૂલ હવે ભૂલી જાવ ને? કેવી ભૂલ કરી દીધી ખબર છે તે? આવડી નાનકડી ભૂલની આટલી મોટી સજા આપશો? તારા મતે એ નાનકડી ભૂલ છે, પણ મારી નજરે તું જોવા જા ને તો બહુ મોટી ભૂલ છે. તારે એ ભૂલ કર્યા પહેલાં છે ને વિચાર કરવાની જરૂર હતી, પણ ત્યારે તો તને જરી કે વિચાર જ ન આવ્યો. બસ ભૂલ કરી નાખી. એમ ન વિચાર્યું કે મારે જેની હારે જિંદગી કાઢવાની છે એની જ હું ભૂલ કરું છું. ત્યારે જેવું તે ભવિષ્ય બાબતે કાંઈ ન વિચાર્યું. અને ત્યારે છે ને આ મગજમાં છે ને મેં બાંધી દીધું હતું કે આ સ્ત્રીને હું ક્યારેય માફ નહીં કરું. આને હું ઘરે એટલી બધી હેરાન કરીને કે એને એમ થાય આની કરતાં મારું મોત આવે ને તોય સારું. જુઓ, તમને એમ લાગે છે કે મેં ભૂલ નહીં પણ ગુનો કર્યો છે અને એની સજા તમે મને આપી જ દીધી છે. તમે હેરાન જ કરો છો. હજી સુધી પત્ની તરીકે રહું છું પણ પત્ની તરીકેનો દરજ્જો નથી આપ્યો તમે. હશે નસીબ મારા. પત્નીનો દરજ્જો તને મળશે નહીં આજીવન, જોજે. તને એમ થવું જોઈએ કે નહીં મેં આ નોકરી હોત ને, ભૂલ નોકરી હોત ને તો સારું હતું. હા, સાચી વાત છે. ઘણીવાર એવું થાય છે કે એ ભૂલ ન કરી હોત ને તો સારું હતું. પણ હવે શું થાય? હવે તમે આ વાતને એટલી ચગાવી નાખી છે ને કે એવું લાગે છે કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેક એના માટે શ્રાપ પણ બની જાય છે. અને મારી સાથે તો મારા જીવનમાં એ જ થયું છે. હા, તો એ ભૂલને યાદ કર્યા કર અને પસ્તાવો કર્યા કર. તારે જેમ જવું હોય ને એમ તું તારી રીતે જઈ આવજે અને મને આજ પછી ક્યારે બોલાવતી નહીં. દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક કઈ જોઈતું હતું? ખૂટી ગયું કઈ? તું ભૂલી ગઈ યાર.
કે આપણે ત્યાં જવાનું હતું મોલમાં આજે ખરીદી કરવા માટે. મેં તને કીધું હતું કે મારી ફ્રેન્ડ છે, એમની એનિવર્સરી છે, એટલે મારે ગિફ્ટ લેવી છે. તો તું કંઈક જોડે આવ તો તને ખબર પડે. ભૂલી ગઈ હતી. જોયું ને? આ ઘરકામમાં છે ને ભૂલાઈ જાય છે. તારીખે ભૂલી ગઈ હતી કે આજની તારીખે આપણે જવાનું હતું. હા, એટલા માટે જ આવી. આ તે કીધું હતું કે હું તને ફ્રી થઈને મેસેજ કરીશ, પણ તે કાંઈ મેસેજ કે કોલ કર્યો નહીં, એટલે થયું કે લાવ રૂબરૂ જ જાતી આવું ને યાદ દેવડાવતી આવું. હા તો કાંઈ નહીં, હું છે ને દુપટ્ટો લેતી આવું પછી જઈએ. હા ને? હા, જઈશું. પણ હજી તો છે ને મારે એક વાત પૂછવી છે. જો તું વાત તો ખોટું પૂછજે ને, પણ દુપટ્ટો લેતી આવો ને, રસ્તામાં આપણે વાત કરતા જઈશું. અને શોપિંગ થઈ જશે, એટલે કે તારે જે ગિફ્ટ લેવાનું છે એ લેવાઈ જશે. વાત એવી નથી ને કે રસ્તામાં થઈ જશે. વાત એવી છે કે અહીંયા ને અહીંયા જ કરવી પડશે. અને તને ખોટું પણ ના લાગવું જોઈએ. નગર તને ખોટું લાગશે તો તને એમ થશે કે આને શું આટલી બધી અમારા ઘરની પડી છે. શું વાત શું છે? વાત એમ છે કે આ તારા સસરાએ બે લગ્ન કર્યા છે, તારી બે સાસુ છે, તું કઈ રીતે એડજસ્ટ કરે છે? જો છે તો બે સાસુ, પણ બેમાંથી એકેય હજુ સુધી એમ હેરાન કરી નથી મને. એક તો બિચારા છે ને ભોળા ગાય જેવા છે, આ રીચા મમ્મી. એ તો કોઈ દિવસ મને કાંઈ કહેતા પણ નથી. ઘરકામમાં મારી મદદ કરાવે છે. એટલે એક મિનિટ, તને આજે અચાનક આવો સવાલ કેમ થયો? જો સવાલ તો છે ને ઘણા સમયથી થતો હતો. અરે આમ પણ આ એવી તો શું ઘટના બની હશે કે તારા સસરાએ પહેલાં લગ્ન કર્યા અને પછી થોડા સમય પછી પાછા બીજા લગ્ન કર્યા. અને આમ પણ આ સોસાયટીમાં અને બધે કેવી વાતો થાય છે ખબર છે તને? ના થવાની વાતો થાય છે. શું બોલે છે બધા? એ બધા તો બોલતા જ હોય ને કે આ નરેશભાઈ છે એ કંઈ શરમ વગરના છે, અને શરમ વગરની તો એની જૂની વહુ કહેવાય, કારણ કે નવી વહુ આવી છે તો એમને એક્સેપ્ટ કરી લીધી. આવી બધી વાતો થાય છે તમારી. અને વાતો પણ બરાબર જ થાય છે ને. આ નરેશ અંકલને આવું ના કરવું જોઈએ. આ એક લગ્ન થઈ ગયા હતા, હવે તું એના દીકરાની વહુ છે. વિચાર કર, આ તારા પિયરવાળાના અવાજ જાય ખબર પડે તો કેવી પોઝિશન થાય. જો આ સમાજમાં ને બધે છે ને આવી બધી વાતો થાય છે, કેટલું ખરાબ લાગે યાર. વાત તો સાચી છે તમારી, પણ શું કરું હવે? એ લોકો કંઈ છુપાવીને પણ નથી રાખ્યું ને. જેવું છે એવું બધાની સામે એમને કહી જ દીધું છે ને કે ભાઈ મારે બે પત્ની છે, મારા ઘરમાં બે વહુઓ રહે છે, બધાને ખબર જ છે. તો અમે પણ શું કરી શકીએ? અને એવું નથી કે અમે પૂછવાની કે જાણવાની કોશિશ નથી કરી. આની પહેલાં પણ મેં જાણવાની કોશિશ કરી હતી, પણ મને કાંઈ સરખો જવાબ ના મળ્યો. એવું તો શું થયું હતું કે મારા સસરાના, એટલે કે મારા સસરા અને મારા જે જૂના સાસુ છે બંનેના લગ્નના 3 મહિનામાં જ મારા સસરાએ બીજા લગ્ન કરી લીધા. પણ હું શું કહું છું, આ તે એકવાર જાણ્યું અને એ લોકોએ ના કીધું તો તે વાતને ત્યાં ને ત્યાં મૂકી દીધી. આવું ના હોય. આ તારે છે ને આ વાતને જાણીને જ રહેવી જોઈએ, જેથી કરીને તું છે ને આ લોકોને જવાબ આપી શકે. જો એમ તો હજુ થોડો સમય થયો છે ને મને આ ઘરમાં આવી અને અત્યારથી જ તે આવી રીતે બધાની સાથે સવાલ જવાબ કરવા લાગીશ, બધાને પૂછ્યા કરીશ તો કોઈને ગમે ન ગમે. એટલે થોડો સમય જવા દો. દેવાંગને તો મેં કહી જ દીધું છે કે એ પૂછી લે. હવે જોઈએ શું છે ને શું નહીં, કારણ કે એ લોકોએ છે ને દેવાંગને પણ નથી કહ્યું. દેવાંગભાઈને નથી કીધું? જો દામિની, આ ઘરમાં છે ને તું એક જ સમજદાર વ્યક્તિ છે, એટલે મને થયું કે તારી જોડે જ વાત કરું. અને તને ખબર છે આ તારા જૂના સાસુ કેટલા બિચારા દુઃખી રહેતા હોય છે. આ જ્યારે જુઓ ત્યારે ઉદાસ ને ઉદાસ જ ફરતા હોય છે. એમને તો નહીં જ ગમતું હોય ને. હવે તું જ વિચાર કરી લે, આ દેવાંગભાઈ કાલ સવારે બીજી પત્ની લઈને આવે તો તને ગમશે? ન ગમે, પણ કે કરે શું કામ એવું? જો એવું હોય ને તો હું મારા સાસુને પૂછી જોઈશ. હા, બંનેને પૂછવાની કોશિશ કર ને. બેમાંથી ગમે એક વ્યક્તિ તો તને કહેશે જ ને કે આવું થયું છે ને આવું નહીં એમ. અને જો આપણે સ્ત્રી છીએ, આપણે સ્ત્રીની વેદના નહીં જાણી શકીએ તો કોણ જાણી શકશે કે તું? પોઈન્ટ. પણ હવે કોઈ કાંઈ કહે ને અમારા ઘરનું તો તું છે ને મોઢે જવાબ આપી દેશે. હા, હું એ વાત જવાબ ન આપું. ચાલ તું દુપટ્ટો લઈ આવી જા, આપણે જવું છે. હોશિયારી. દામિની, કેમ શું થયું છે? આ મૂડમાં કેમ નથી લાગતી તું? મેં તમને વાત કરી હતી, તમે પપ્પાને વાત કરી, પૂછવાની કોશિશ કરી કે બસ આ રોજની જેમ કાંઈક ને કાંઈક બહાના છે તમારી પાસે? દામિની, હું શું પૂછું પપ્પાને? તું જ કે ને. પપ્પાની સામે મારું ક્યારેય કંઈ ચાલ્યું છે ખરા? અને પપ્પા તો ન જાણે રાવ સાહેબની જેમ ફરે છે ઘરમાં.
ક્યારેય કોઈને કંઈ પણ બોલવા નથી દેતા. દેવાંગ, હું તો આ ઘરમાં હમણાં થોડા સમયથી આવી છું, પણ તમે એટલા વર્ષોથી આ ઘરમાં રહ્યો છો, કોઈ દિવસ સામેથી પૂછવાની કોશિશ ના કરી? અરે તમારે વાત તો જાણવી જોઈએ ને કે શું છે ને શું નહીં, કે પપ્પાએ આવું શું કામ કર્યું? ઘણી વાર પ્રયત્ન કર્યો હતો, પણ પપ્પાએ ક્યારેય પણ મને સાચી વાત જણાવી નથી. મેં આપણા મમ્મીને પણ પૂછ્યું કે મમ્મી શું કામ પપ્પા આવી રીતે એક જ ઘરમાં બધાની સાથે મતભેદ શું કામ કરે છે? તો એમણે પણ મને કોઈ વાત નથી કરી. મમ્મી કહે છે કે એમને પણ આના વિશે કંઈ ખ્યાલ નથી. હા, એવું કહેતા હતા કે એ બંને વચ્ચે થોડી ઘણી મગજમારી હતી અને એના કારણે જ તે પપ્પાએ આપણા મમ્મી સાથે બીજા લગ્ન કર્યા. પણ મમ્મી વચ્ચે શું મગજમારી હતી એ નથી ખબર પડી હજી. એ જ તો વાત છે ને, તો એ જ તો જાણવાનું હતું. હા, મમ્મી બિચારા સારા જ છે ને, હા, કોઈ દિવસ કઈ બોલ્યા નથી. રીચા મમ્મી સ્વભાવના કેટલા સારા છે, બધાને સરખી રીતે રાખે છે, બધાનું ધ્યાન રાખે. તો પણ પપ્પાને એવી તો શું જરૂર હતી કે બીજા લગ્ન કરવા પડ્યા? મેં પણ એ જ સવાલ પૂછ્યો હતો, પણ નથી કોઈની પાસે એનો જવાબ. અને આમ પણ રીચા મમ્મીની તો શું વાત કરું. હું નાનો હતો ને ત્યારે પણ એમણે મને પોતાના સગા દીકરા કરતાં વિશેષ રાખ્યો છે. ક્યારેય મને એવું નથી લાગવા દીધું કે એ મારા સગા મમ્મી નથી. અને સાચું કહું ને તો મને તો મારા મમ્મી કરતાં તો વધારે એમની સાથે રહ્યો હોય ને એવું જ યાદ છે. પણ જો મને નથી ગમતું આ ઘરમાં બધું આવી રીતના થઈ રહ્યું છે. માનું છું કે પપ્પાએ 2 લગ્ન કર્યા તો કર્યા, પણ બંને પત્નીને સાચવીને એ ઘરમાં સરખી રીતે રાખી તો શકે ને. આપણે ક્યાં કોઈ વાતનો વિરોધ કરીએ છીએ? વિરોધ કરીએ કે ના કરીએ, પણ જે યોગ્ય લાગે ને એ જ લાગે. એટલા વર્ષ ભલે આ બધું ચાલ્યું, પણ હવે નહીં ચાલે. અરે મારા પણ ઘરે બધી વાત થતી હોય કે નહીં, આ વાત છે ને કઈ આવી રીતે છુપી ન રહે. આ તમારા સોસાયટીમાં બધાને ખબર જ છે ને. આવી હતી ઓલી ચાપલી, પૂછતી હતી મને બધું. શું પૂછતી હતી? એ જ કે તમારા સસરાને આ બીજા લગ્ન શું કામ કરવા પડ્યા હતા, એ વાતની તમને જાણ થઈ કે નહીં, તમને કોઈ કઈ કહ્યું કે નહીં? જો લોકોને તો પારકી પંચાયત કરવાની આદત જ હોય છે. આપણે એમાં ધ્યાન ન દઈને ઘરમાં લોકોને હોય ને, આપણે તો ઘરના છીએ ને, ઘરનાને તો ખબર હોવી જોઈએ ને કે ઘરમાં શું થાય છે. અને એમ પણ આ પપ્પા જ્યારે હોય ત્યારે બસ મમ્મીને ઉતારી પાડે છે, રીચા મમ્મીને. હા, એ ગમે તે મમ્મીનું નામ લે, આખરે મમ્મી તો બંને આપણા પોતાના જ છે. આપણા પોતાના છે, પણ પપ્પા રીચા મમ્મી યારે જેવો વ્યવહાર કરે છે ને એવો ના કરવો જોઈએ. અરે બિચારાને તતડાવી નાખે છે, મન ફાવે એવું બોલે છે, કોઈ માન સન્માન તો છે જ નહીં. આઈ નો, મને પણ ઘણીવાર એવું થાય છે કે આ ઘરમાં બિચારા રહે છે કેવી રીતે. મને બહુ દયા આવે છે, પણ શું કરીએ, એને ઘરમાંથી કાઢી શકીએ એમ નથી. જો એમને ઘરમાંથી બહાર મોકલીશું તો એમનું કોણ? એમનો વિચાર ક્યારેય કોઈ કરશે? અને એટલે જ એમ થાય છે કે ભલે ઘરમાં પડ્યા, બિચારાને શાંતિથી ખાવા પીવા અને ઘરમાં રહેવા તો મળે છે બધાની સાથે. એ વાત તો છે, પણ બિચારાની ઉપાધિ એ થાય છે મને. તો આ વાત છે ને વધે ને એની પહેલા આ વાતનું સમાધાન લાવવું પડશે. સાચી વાત છે તારી. આમ પણ મમ્મી આવી રીતના ઘણા વર્ષોથી આપણા ઘરમાં રહે છે, આજે નહીં તો કાલે. એમને પણ ઈચ્છા હોય ને કે દીકરાઓ મોટા થશે તો ક્યારેક આ વાતનું સમાધાન લાવશે. તું ચિંતા ના કર, હું આજે જ ઓફિસે જઈશ ને ત્યારે પપ્પાની સાથે વાતચીત કરી લઈશ. કરજો ભૂલ્યા વગર. અને આ વખતે કઈ બાનું બતાવે ને તો સાંભળતા નહીં, જવાબ લઈને આવજો. હા, પ્રયત્ન તો મારો દર વખતે એનો જ રહે છે, પણ સામે પપ્પા જે રીતના ગુસ્સે થાય છે ને એ રીતના પછી બોલતી બંધ થઈ જાય છે. આગળ નથી કંઈ બોલી શકતો કે નથી કંઈ કહી શકતો. સાચું કહું ને તો પપ્પા આપણને બધાને પણ પોતાના હાથ નીચે જ રાખી રહ્યા છે. સાવ બીકણ સસલી છો હો તમે, ખરેખર. બીકણ નથી હું, પણ હવે શું કરું? આમ પણ લગ્ન થયા છે તારા અને મારા, તો પછી અમુક મર્યાદા, અમુક માન સન્માન જાળવવું એ પણ જરૂરી છે ને. હા, છોડો, હું ઘરે જાઉં છું. તમે ઓફિસે જાઓ ને તો પપ્પાને મળતા જજો. મારે એક કામ પતાવવાનું છે, તો એ કામ પતાવીને હું ઓફિસે ચાલ્યો જઈશ. હા.
હા પપ્પા, તમે મને જે કામ ચીંધ્યું હતું ને એ કામ પતાવી નાખ્યું છે અને મહેશભાઈની સાથે બધી વાતચીત પણ થઈ ગઈ છે. એણે કીધું છે કે તમને કોલ બેક કરશે. મેં તને કીધું હતું એ તે કામ પતાવી નાખ્યું. હા અને મહેશભાઈ સાથે મેં વાત કરવાની કીધી હતી એ બધી રીતે કરી દીધી, બરાબર છે? હા તો મને એમ થાય છે કે હું નહીં કહું અને તું તારી રીતે ક્યારે કામ કરતા શીખીશ? જ્યારે હું કહું એટલું જ કામ કરવાનું. પણ તને તારી રીતે કઈ એમ એવું અંદરથી એમ નથી થતું કે જેમ મારા પપ્પાએ એટલી બધી પ્રગતિ કરી એમ હું થોડીક એનાથી વધારે પ્રગતિ કરું એમ? જ્યારે હોય ત્યારે બસ પપ્પા આમ કરી નાખું, પપ્પા પેલું કરી નાખું, હવે પપ્પો પપ્પો પપ્પો, જ્યારે હોય ત્યારે પપ્પો પપ્પો. પણ તમે જ કહો ને પપ્પા, તમારા આજ્ઞા વિરુદ્ધ હું ક્યારે કોઈ કામ કરું છું? તમે જે મને કહો છો એ કામ પણ હું સમયસર પતાવી દઉં છું ને. અને આના પહેલાં મેં એડવાન્સમાં એક કામ કર્યું હતું તો શું કહ્યું હતું તમે? આટલું બધું દોડાયું થવાની કોઈ જરૂર નહોતી. તને કોણે કીધું હતું? પૂછાય ને મને એકવાર. આપણે એમાં લોસ ગયો હતો એ કામમાં, સમજ્યા? એટલે મેં તને કીધું હતું આપણે કામ એવું કરવાનું કે લોસ ન જવો જોઈએ. ભલે નફો ન મળે તો કાંઈ નહીં, પણ લોસ તો ન જ જવો જોઈએ. ઠીક છે પપ્પા, હવે પછી હું ધ્યાન રાખીશ. પણ મારે તમને બીજી પણ એક વાત કરવી છે પપ્પા. હા બોલ. તમને નથી લાગતું કે ઘરમાં તમે જે રીતે વર્તન કરો છો એ બધું અયોગ્ય છે? મતલબ કે તમે મારા મમ્મી સાથે તો બરાબર જ વર્તન કરો છો અને પત્ની તરીકે જ રાખો છો, પણ સામે રીચા આંટી પણ મતલબ કે એ પણ મારા મમ્મી સમાન જ છે ને, એ પણ મારી માં છે. તો એની સાથે તમે આવું વર્તન શું કામ કરો છો પપ્પા? પણ તને એટલી બધી દયા આવતી હોય તો તું એની આરતી ઉતાર ને. એની રોજ સવારે દીવાબત્તી કર, સાંજે દીવાબત્તી કર, એના પગ ધોઈને એનું પાણી પી. તું એવી રીતે કર ને, એને મંદિર બનાવીને એનું જાને. મને શું કામ તું શીખવાડો આવે છે? પપ્પા એવો સવાલ જ ક્યાં આવે છે આમાં? હું તો તમને માત્ર એટલું કહું છું કે તમે એને પણ માન સન્માન આપી શકો ને. જે માન સન્માન મારા મમ્મીને આપો છો એ જ માન સન્માન એમને પણ આપો ને. એ બિચારા રડતા હોય છે આખો દિવસ. જો તું મારો દીકરો છો અને હું તારો બાપ છું. તું મારો બાપ નથી. તારે જે તું મને શિખામણ આપે ને એ તારે મને કાંઈ કહેવાની જરૂર નથી, સમજે? હું કોને માન સન્માન આપું છું, કોને નથી આપતો, એ બધું તારે નથી જોવાનું. પપ્પા આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણી જ સોસાયટીના લોકો વાતો કરે છે, હાનાપ શેનાપ બોલે છે, કહે છે કે બબ્બે પત્ની તારા પપ્પાને છે. તો તમે જ કહો ને પપ્પા, આ બધું યોગ્ય કહેવાય? પણ તારે કહી દેવાય ને. અરે બબ્બે નહીં, 200 હોતે હોય. તમારામાં તેવડ હોય તો તમે રાખો ને. હવે ગામ સોસાયટી વાળાને એક બાયડીનો મેળ નથી, એમાં એ હું ત્યાં 2 બાયડી રાખી શકવાના. પણ છતાંય પપ્પા એ લોકોનો આક્ષેપ ખોટો પણ નથી ને. તમે રીચા મમ્મીને બરાબર નથી રાખતા અને મારા મમ્મીને જે કંઈ પણ માગે એ બધી વસ્તુઓ લાવીને આપો છો, માન સન્માન આપો છો, બધી જગ્યાએ સાથે જાઓ છો. પણ વાત જ્યારે મમ્મીની આવે છે ને ત્યારે ન જાણે કેમ તમારા વિચારો બધા ફરી જાય છે. મતલબ શું વાંધો છે તમને એમનાથી? તમે શું કામ લગ્ન કર્યા બીજી વાર મારા મમ્મી સાથે? બધી વાત કરો ને મને. કહી દઉં તને મેં હું કામ લગ્ન કર્યા એમ? હા વાત કરો ને, મારે જાણવું છે. આ તારી રીચા મમ્મી છે ને, તારી રીચા મમ્મી એ હેરાન થાય ને એટલે મેં બીજા લગ્ન કર્યા છે. હવે સમજી ગયો? એ વધારે હેરાન થવી જોઈએ. હજી તો હું કોઈ કાંઈ હેરાન નથી થતી, એટલી હેરાન થવી જોઈએ. હેરાન થવી જોઈએ મતલબ? અરે પપ્પા જિંદગીમાં કોઈને મદદરૂપ થવું જોઈએ. અરે આવ્યા છીએ તો ક્યારેક કોકને ભલે કદાચ મદદ ના કરી શકીએ તો પછી એના માટે ખરાબ થવાનું તો કંઈ મોકો જ નથી ને. અને શું કામ ખરાબ થવું જોઈએ પપ્પા? એણે શું તમારું બગાડ્યું છે? અને એવી તો ઓલી કઈ વાત છે કે જેના કારણે તમારા બંને વચ્ચે ક્યારેય મનમેળ થયો નથી? બોલો ને પપ્પા. એ વાત તને કીધા જેવી નથી અને એ વાત તું જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખે. કારણ કે એ હું વાત છે, હું કામ હું એને નફરત કરું છું. અને મારે જે વાંધો છે ને એ મને અને તારી રીચા મમ્મી છે ને એ 2 સિવાય કોઈને ખબર નથી, સમજ્યા? અને મારે છે ને કોઈને ખબર પાડવી નથી. દીકરો છું ને હું તમારો, દીકરા તરીકે તો તમે મને જણાવી શકો ને. દીકરા તરીકે મેં તને બધી સુખ સગવડ આપી છે, તે જે માગ્યું ને એ બધી વસ્તુ આપી છે. પણ હવે તું છે ને આ હું જે કોને પ્રેમ કરું છું, કોને નફરત કરું છું એ જાણવાની તું વધારે પડતી કોશિશ નહીં કરી.
ઠીક છે, હું મારું કામ પતાવું છું. શું કરે છે કિચનમાં? આ મૂળાની ભાજી બનાવી હતી, પણ તમે આવી ગયા, બહાર ગયા હતા? ઘરમાં જ હતી. તારું ધ્યાન નહોતું ને? હા. તમે આવી જ ગયા છો તો એટલે કે ઘરે જતા અને અહીંયા રસોડામાં આવી ગયા છો તો પૂછવું તો ન જોઈએ મારે, પણ ઘણા સમયથી મારે તમને એક સવાલ પૂછવો છે. ખબર જ છે મને શું પૂછવું હશે. બોલ, શું પૂછવું છે? મમ્મીજી નંબર 2. હવે નંબર 2 આપવાની જરૂર નથી. તું ખાલી મમ્મીજી બોલી શકે છે. હા, આ તમને ખબર છે ને, હવે હું મમ્મીજી બોલું એટલે તમે અને મમ્મીજી વન બે જવાબ આપો છો, એટલે હું કન્ફ્યુઝ થઈ જાઉં કે મારે વાત કોને કરવી, શું કેવું. અને જો ભૂલથી આમને પૂછાઈ ગયું તો આ બોલશે, આને પૂછાઈ ગયું તો આ પૂછશે, એમાં હા, હવે તું મુદ્દાની વાત પર આવીશ. શું પૂછવું છે? આ પૂછવું એ હતું કે આ તમને તો ખબર છે ને કે તમારા પતિ, મારા સસરા, એમના લગ્ન મારા જૂના સાસુ નંબર 1 એમની સાથે થઈ ગયા હતા. હા, ખબર છે. છતાંય તે તમે લગ્ન કરીને આ ઘરમાં શું કામ, એટલે તમારી યાર શું કામ લગ્ન કર્યા? શું કામ કર્યા, ક્યારે કર્યા, શું થયું, એ બધું તું કેમ જાણવા માંગે છે? પણ મને એમને એક્સેપ્ટ કરી, મેં એમને એક્સેપ્ટ કર્યા, વાત ખતમ થઈ ગઈ. મને આવું હતું અહીંયા લગ્ન કરીને એમની જોડે, એમને મને અહીંયા લાવી હતી લગ્ન કરીને, તો આ બંનેનું મતલબ અમારા બંનેના જે વિચાર હતા એક થતા હતા. પણ મમ્મીજી, આ તમે કહો કે વાત પૂરી થઈ ગઈ, એમ થોડી વાત પૂરી થઈ જાય, હોતું હશે કઈ? અરે એટલે કે જોવો, વાત એમ છે કે પપ્પાએ બીજા લગ્ન કરવાતા તો કર્યા, એ તો સમજે, પણ તમે એક પત્ની હોવા છતાંય તે એવા છોકરા સાથે શું કામ લગ્ન કર્યા એમ? સમય આવતા બધી વસ્તુની જાણ થઈ જશે. એવું નથી લાગતું કે બહુ મોડું થઈ ગયું? વર્ષોના વર્ષો વીતી ગયા છે. ના, મોડું નથી થયું, અને તને બધું હું કહી દઈશ. હા, અને મારા કહેવા કરતાં પણ તને દરેક વસ્તુની જાણ થઈ જ જશે. એટલે આટલા નાના દિમાગમાં છે ને આટલા બધા વિચાર કરવાની કોઈ જરૂર નથી. લાવવા પડે છે મમ્મીજી, લાવવા પડે છે. પણ કેમ લાવવા પડે છે? શું કરવું છે? હું તો હવે હમણાં આ ઘરમાં આવી, તમે લોકો તો પહેલેથી જ રહો છો, પણ આ ઘરમાં આવીને તો પછી મને જાણવા મળ્યું કે આડોશ પાડોશમાં, આજુબાજુમાં બધે આપણી કેવી કેવી વાતો થાય છે. કેવી કેવી વાતો થાય છે? આ બધા કેવું બોલે છે ખબર છે કે જો તો એને તો બે સાસુ છે, આ એક સાસુ ઓછી હોય તે બે સાસુનું સાંભળવાનું, તો બા બચાડી છોકરી કેમ જીવતી હશે, શું કરતી હશે, બે સાસુ છે. તારે કેવું જોઈએ ને, મારી બે માં છે, મારી સાસુ નથી, મારી તો ઘરમાં 2 માં છે, માની જેમ મને રાખે છે. તારે બોલવું જોઈએ ને. મને તો આ વાત મળી છે ને, જે ને વાત કરી એ મને સીધું આવીને કહે તો હું કહી શકું ને. અને એમ પણ આ તો રહી 1 નંબરની વાત. 2 નંબરની વાત એ છે કે બીજી ખરાબ વાતો કરે છે કે બોલો, એને ખબર નથી પડતી કે આવી રીતે બે પત્ની રખાતી હશે, આવું થોડી કરાતું હશે. આવી વાતો થાય સારું થોડું લાગે? પતી ગયું તારું? કેટલું બોલવું છે તારે? તું થાકતી નથી? તને તું નાની છે, તારું દિમાગ નાનું છે, પણ તારી જીભ બહુ લાંબી છે. થાકી જાવ મમ્મીજી, બહુ થાકી જાવ. તમે વાત જવા દો, કેટલું કામ કરવાનું આખો દિવસ. મને તો શું કરવું છે? ગરબા રમવા છે? અત્યારે રમાતા હશે, પણ તમે જો ગીત ચાલુ કરો તો રમી નાખો. તો જાઓ બહાર જઈને ટીવી ચાલુ કરો, ગીતો વગાડો ને નાચો. પણ મહેરબાની કરીને મારી લાઈફમાં અંદર ઘૂસણખેરી કરવાની કોઈ જરૂર નથી. તમારી લાઈફ? આ તમારી લાઈફ છે ને અમારા બધાથી કનેક્ટ છે. પણ કનેક્ટ અમે રાખીએ છીએ, તમે શું કામ અંદર ઘૂસો છો? તો હું આ ઘરની સભ્ય છું તો મને પણ અધિકાર હોય ને કે હું જાણું. મેં દેવાંગને પૂછ્યું પણ એમને મને કીધું નહીં. પણ તારે બધું બહુ જાણવું છે, બહુ જાણવું છે. મેં કીધું ને, સમય આવતા દરેક વસ્તુ તને જાણ થઈ જશે. પછી શું કામ માથાફોડી કરે છે આટલી બધી? એ જ તો વાત છે કે સમય આવતો જ નથી. તારે બધું બહુ જલ્દી સાંભળી લેવું છે ને વિચારી લેવું છે ને જાણી લેવું છે. એક કામ કર, તું રસોઈ કર મસ્ત મજાની અને મને જમાડ. હું તારી 2 નંબરની સાસુમાં જ છું, હે ને? એ વાત છે. હા, હવે રસ્તો થોડી છે મારી પાસે બીજો. હા, એટલે મોં બગાડીને કામ કરશે? ના, મેં તને ક્યારેય સાસુમાં જેવું રાખ્યું છે? નથી. સારું ચાલ, તું મને એ વાત કે, અમારા બંને અમે તારી બંને સાસુ છીએ, તને સૌથી વધારે પ્રેમ કોણ કરે છે? મરો ગઈ. હા, તને સૌથી વધારે સાસુ કઈ ગમે છે એમ બોલ જા. હું કે પછી પેલી? આવા સવાલ ન પૂછો.
કોણ? જેવો તમે અત્યારે પૂછ્યો, તમારું નામ દઈશ તો એમને ખોટું લાગી જશે, એમનું નામ દઈશ તો તમને ખોટું લાગી નહીં જશે. કહું, તું મને તો કે તને આ ગમે છે કે પછી હું તો હંમેશા તમારી બાજુ છું, મને તો તમે જ ગમો છો. આ આંગળી કઈ તરફ જાય છે? હું અહીંયા છું. મને તો હંમેશા તમે જ ગમો છો. કે હવે જા, ચાલ હવે હું રસોઈ હું કરી નાખીશ. હા, તું નીકળ, જા જા. હા વિનુભાઈ, એવું છે એ કાંઈ વાંધો નહીં. હા હેતલ, હેતલ, શું છે બાપા, કામ તો કરવા દો. જો બોલો. આપણે આજ વિનુભાઈને જમવા જવાનું હતું ને એ બંધ રહ્યું છે એટલે રાંધી નાખજો. હાશ, સારું થયું. મને તો એમ હતું ને કે ત્યાં જમવા જવાનું છે અને હું ભૂલી ગઈ. લે એવું. મને તો યાદ જ નહોતું. આ સારું થયું કે તમે મને યાદ અપાવડાવ્યું. બરોબર, તે કાંઈ વાંધો નહીં. પણ અચાનક શું થયું? એટલે બંધ રહ્યું? કઈ વિઘ્ન આવ્યું? ના ના, એને એના હગા બીજાની ઘરે જમવા જવાના છે એટલે તો એને જમણવાર ગોઠવ્યું હતું. એટલે ઈ કે હવે કાલ ગોઠવીને તે ફોન કરી મને એમ કીધું. મેં વાંધો નહીં. બરાબર છે, જેની માટે જમવાનું ગોઠવ્યું હોય એ જ ના આવે તો પછી કારણ શું છે? વાત જ ઈ છે ને. અશોક, હા મારે છે ને તમને એક વાત કહેવી છે. હા બોલ. ગુસ્સો તો નહીં કરો ને? એટલે વાત સાંભળું પછી ખબર પડે. વાત તો વ્યવસ્થિત જ છે. તો હું વ્યવસ્થિત જ રહી. તો વાત એમ છે કે તમને ખબર છે હમ. આ નરેશ અંકલે 2 વાઈફ કરી છે. ભાઈ કરી છે એટલે ઈ તો કેટલાય વર્ષથી બીજી વાઈફ છે. હા તો હું એ જ કહું છું, Yeah. કેટલાય વર્ષથી 2 વાઈફ છે ને, બરાબર? હા તો મને એ નથી સમજાતું કે એમણે 2 વાઈફ કરી શું કરવા હશે? મતલબ કે 2 મેરેજ કર્યા શું કામ હશે? તારે શું કામ છે હે? અને તને બુદ્ધિ જેવું છે કે નહીં? બુદ્ધિ જેવું એટલે તમે કહેવા શું માંગો છો? આવું છે ને કોઈથી જાણવાની કોશિશ નહીં કરવાની. મેં તો કરી. હું કરી? કેમ? એકચ્યુઅલી એમાં એવું છે ને કે કાલે હું અને દામિની બહાર જવાના હતા તો હું દામિનીના ઘરે ગઈ હતી ને, તો છેલ્લા ઘણા સમયથી છે ને મને આ એકનો એક પ્રશ્ન છે ને કોરી ખાતો હતો કે આ નરેશ અંકલે 2 વાઈફ કરી શું કરવા. એટલે મને એમ હતું કે દામિની એમના દીકરાની વહુ છે તો એને તો ખબર જ હોય ને. તો બોલો, એને પણ નથી ખબર કે આનું કારણ શું છે. જો એને ખબર હોય કે ન ખબર હોય, તારે છે ને એના ઘરનો વહીવટ કરવાનો છે ને જરૂર નથી. પણ અશોક, એને ખબર રાખવી જોવે. ભાઈ એને રાખીને તારે શું કામ છે એમ? અરે કામ કઈ નથી, પણ આ લોકોને ખબર પડવી જોવે ને. આ સમાજમાં, કુટુંબમાં આ બધે કેવી વાતો થતી હશે ખબર છે તમને? ભાઈ જેવી વાતો થતી હોય આ આપણે ક્યાંય સોસાયટીમાં કેવી વાતો થાય છે ખબર? એ લોકોની બચારાકને ક્યાંય બહાર, એની જગ્યાએ જો આપણે હોય ને તો બહાર નીકળે જેવું ના હોય. એ તો આ લોકો સારા કહેવાય કે જાય છે, હરે છે, ફરે છે. મારી વાત સાંભળ, તું છે ને થોડીક માપમાં રહેજે. હા ક્યાંક તારું નામ આવશે ને તો એક તો આ સારું મકાન છે, ભાડે રહેવી છે, મજા આવે છે ને આપણી આબરૂ જાય ને તો પછી આ સોસાયટીમાં કોઈ બીજું મકાન નહીં. હા તે પણ એમાં આપણે ક્યાં કઈ ખોટું કીધું છે? બધા કહે છે એવું કીધું છે. અને આમ પણ એને 2 મેરેજ કર્યા છે તો કર્યા છે. હવે કર્યા છે તો કર્યા છે, પણ એમાં એ વાતમાં આપણે ઉતરવાની કાંઈ જરૂર નથી. હું તને એમ કહું છું. પણ જો ઉતરવાની જરૂર છે. આ તમને ખબર છે આ રીચા આંટી બચારા કેટલા દુખી હોય છે? આ ક્યારેક જોજો એને ખબર પડે. આ તમે એને જોવો ને તો તમારા આંખમાં આંસુ આવી જશે. એ હંધી તારી વાત હાચી, બરોબર. હવે બીજા લગ્ન આના કેદુના થઈ જ ગયા છે તો એમાં કોઈનું કાંઈ હાલવાનું છે? તમને એમાં ખબર જ નહીં પડે. કેમ? કારણ કે તમે એક સ્ત્રી નથી ને. જો સ્ત્રી હોત ને તો ખબર પડે છે સ્ત્રીને સ્ત્રીની વેદના શું હોય એમ. ભાઈ વેદના તો પુરુષને ઘણી હોય, પણ પુરુષ છે ને એ વેદના બહાર ન કાઢે. લે વેદના વાળી તેમાં પુરુષ તો ગુસ્સોય કરી શકે કોક ઉપર, આ સ્ત્રી ન કરી શકે. ભાઈ હવે બહુ સારું હો. અને હું તને શું કહું છું, હું આ વહીવટ ભલે તે અત્યારે કર્યો પણ આગળ છે ને આગળ આવા વહીવટ એ કઈ હોવા ન જોઈએ તારા. એને ભલે બીજા લગ્ન કરે, હજી ત્રીજા લગ્ન કરે ને તોય છે ને તું સાનુમની જ રહેજે. કોઈ પ્રત્યે આપણે આવું ના બોલાય. પેલા સગો પાડોશી હોય કહેવાય છે, ખબર છે ને તમને? એ વાત હાચી આ તારી. તો આપણે એના સગા થાય ને અશોક, તો આપણે જ જો એના સુખ દુઃખના સમયમાં સાથ નહીં આપે તો કોણ આપશે? એ બધી વાત હાચી. કાંક દવાખાનું હોય તો કાંક આપણે મદદ કરવા જવાનું હોય, દવાખાને લઈ જવાનું હોય,
પણ આવી વાત હોય ને એના ઘરમાં ડખા થાય એમ હોય ને એવી વાતમાં છે ને આપણે ધ્યાન ન દેવાનું અરે પણ કોક છે ને હખેથી રહેતું હોય ને તો રહેવા દેવાય. હા તે પણ આ વાતમાં ક્યાં એના ઘરે ડખા થવાના છે? વિચાર કરો તમે. તમને આવી બધી ખબર પડે નહીં ને મને બસ હવે હું તને એમ કહી દઉં છું, આ વાત બીજી વાર મારી પાસે ન થવી જોઈએ. મંડાણી જ છે પણ પ્યાર નહીં. મારે તમારી આગળ બેસવું જ નથી. પણ જાવા દે ને, કોણ કહેશે બે ગયા. હા બસ નીકળવી જ છીએ. ઓકે હાલો. જાને મન, જાને જગર, જાને તમન્ના, જાને બહાર, જાને ગુલઝાર. કેટલી વાર છે હવે આપણે પાર્ટીમાં જવાનું છે? કોને જવાનું છે? અરે આપણે બેયને જવાનું હોય. હવે પાર્ટીમાં પતિ પત્ની બે સાથે હોય. ના ના ના, હું ક્યાંય નહીં જાઉં. તમે તમારી પહેલા નંબરની પત્નીને લઈને જાઓ. એનું શું છે ને, મારી સામે નામે નહીં લેતી હો. આજ લીધું એ લીધું. કેમ? મારી સામે નામે નહીં લેવાનું. અને મને છે ને દીઠી ગમતી નથી. એ તમને ગમતી હોય ન ગમતી હોય તમારો વિષય છે, પણ હવે છે ને આ ઘરની વહુઓ પણ મને સવાલ પૂછે છે. મતલબ તમારી વહુ દામિની મને પૂછે છે તમે પપ્પા જોડે લગ્ન કેમ કર્યા, શું કામ કરીને આવ્યા છો, શું કારણ છે? હું શું જવાબ આપું? તમે કહી દો હવે સાચું જે હોય તે. અરે મને તારા પપ્પાએ પસંદ કર્યા અને હું એને પસંદ આવી અને અમે એકબીજાને પસંદ કર્યા એટલે લગ્ન કર્યા. હવે આ જગતમાં છે ને સ્ત્રી અને પુરુષ, આપણે બાપ દાદાની કે આપણે રામ વખતની હાલ ને સ્ત્રી અને પુરુષ લગ્ન કરે જ છે ને. હા પણ એક પત્ની હોવા છતાં બીજા લગ્ન તમે કરીને લાવ્યા છો મને, તો એ વાતના સવાલના જવાબ તો આપવા પડશે ને બધાને. અરે તારે કહી દેવાય ને કે અરે તારા પપ્પા કઈ ખાલી કઈ સામાન્ય માણસ થોડા છે, એ મોટા રાજા છે, રાજા. હવે એ તો 2 લગ્ન કરે ને 3 લગ્ન કરે, એને 2 રાણી, એક રાજા ને 2 રાણી. આ બધું બોલવામાં બહુ ઈઝી છે. જ્યારે હોય ત્યારે બસ બધું વસ્તુને મારે જ સામનો કરવાનો, બધા સવાલના જવાબ મારે જ આપવાના, તમારે તો કઈ બોલવું જ નથી. તો જે તને પૂછે ને એને કહી દેજે કે જેણે લગ્ન કર્યા ને એને પૂછ ને. મને શું કામ પૂછે છે? 2 લગ્ન કોણે કર્યા? મેં કર્યા કે તારા પપ્પાએ કર્યા? તારા પપ્પાએ કર્યા તો એને પૂછ ને 2 લગ્ન શું કામ કર્યા એમ. તમારી સામે તો કોઈ કાંઈ નથી બોલતું, બધા મારી સામે બોલવા આવે છે. એટલે તને પણ પ્રશ્ન એ કરે શું કામ મને એમ થાય છે. તો તમે પૂછી લો એ લોકોને કે મને પ્રશ્ન કેમ કરે છે. અને બીજી વસ્તુ, હું ક્યાંય નથી જવાની, તમે એને લઈને જ જાઓ. લે જો તું નહીં આવે ને તો આપણે જવાનો જ પ્રોગ્રામ કેન્સલ રાખવી, બાકી એને તો હું ક્યાંય નહીં લઈ જાઉં. અને અત્યાર સુધી હું ક્યાંય એને લઈ ગયો છું અને એ મને જોવી ગમતી નથી, મારી યારે વાત કરે એ ગમતું નથી. આ તો વળી તું વળી ક્યારેક ક્યારેક એને રસોઈ બનાવવા દેશો, બાકી મને એને હાથની રસોઈ નથી ભાવતી, એટલી મને નફરત છે એના પર. આટલા વર્ષો સુધી શું કર્યું તમે? અમારા લગ્ન થયા ને અમારા બેના પછી 2 થી 3 મહિના થયા, તરત જ છે ને હું તને લઈ આવ્યો હતો. તરત જ મેં તારી યારે લગ્ન કરી દીધા હતા, કારણ કે મને ખબર જ હતી કે આની યારે મારી જિંદગી જાય નહીં. અને મેં તો એને છૂટી જ આપી છે કે તારે ઘરની બહાર જ્યારે નીકળવું હોય ને ત્યારે નીકળી જ જાય. તમે તારે તું કે ને એટલી હું દોલત આપી દઈ તારે. અને એ વળી એ બધી પતિવ્રતા વાળી થાય છે સમજ્યા. બાકી મેં તો એને કહી જ દીધું હતું તારે જ્યારે જવું હોય ત્યારે વહી જાય છે. તમે તારે જેટલા રૂપિયા જોવા હોય ને એટલે હું આપી દે, આખી જિંદગી હું આપી દે. બાકી તું આ ઘરમાંથી જા. તો વળી પાછી એ શું કહે છે ખબર છે એ કે નહીં હો, પતિના શરણોમાં જિંદગી હોય એમાં તો મારું ભવિષ્ય હશે. તમારી યારે મેં અગ્નિના હાથ ફેરા લીધા છે. હું જીવું તોય તમારી યારે અને મરું તોય તમારી યારે. મેં તું જીવવાની વાત રહેવા દે, મરજે તું તારી રીતે જ્યારે મરવું હોય ત્યારે મરજે, બાકી મારો પીછો છોડજે. પણ નથી છોડતી તો શું કરવું? લે કઈ ગળાપછપ દઈ દેવાય નહીં. આટલી આસાનીથી તમારો પીછે છોડાવી છે જ નહીં, પણ તોય તમારે રાખી મૂકવી છે તમારી જોડે. તો પણ મારે કઈ ધક્કો મારીને થોડી એને બહાર કઢા હે? તો પછી મને ન લવાય ને, હું કેમ લઈ આવ્યા હતા કેમ નહીં? લે હું તારી યારે તો મારે લગ્ન જ કરવા તો હતા. એમ તો છૂટાછેડા લઈને પછી મને લાવી હતી તમારે. તને મેં પહેલા વાત કરી હતી સમજ્યા. મને એમ કહેવાય રહેતા રહેતા એ વહી જશે. તે પણ નો જાય એમાં હું શું કરું? લે નથી જતી હાલ. હવે આ અત્યારે આવી બાયું તો છે ને કૂક જ હોય, નકર પતિ નફરત કરતો હોય અને એટલું બધું એની ટીકા થતી હોય, ફાવે એમ બધા એને ફાવે એમ એને બોલાવતો હોય અને છતાંય એ અપમાન સહન કરી લે છે. બાકી આ ઘરમાંથી જવાનું નામ નથી લેતી. મને તો એની ઉપર કાળી રીસ ચડે છે. માણસ આવું અપમાન સહન કરી કેમ કે? તો તમારી પ્રોપર્ટી માટે નહીં જતી હોય એવું લાગે તમને? હવે પ્રોપર્ટી હું એને આપી દઉં અડધી પ્રોપર્ટી. મારે ભાઈ અહીંથી જાતી હોય ને તો બધી પ્રોપર્ટી આપવા હું તૈયાર છું, પણ એ જાવી જોવે ને. હવે આ બોલો હવે આપણે છે ને પાર્ટીમાં જવાનું છે અને એક તારી નોકરાની છે માનીને તું રાખને, પણ
એમાં હવે તારે શું વાંધો હોય? ખૂણામાં પડી રહે. કામ તો બધું કરે છે સામે જે. નવા કપડાં લઈ આપો તો જઈશું. આ તે નવા કપડાં લાવી આપ્યું હાલ ને મારી રાણી. હા તો ચાલો પહેલા શોપિંગ કરવા જઈશું પછી લગ્નમાં જઈશું. ઓકે તું કેમ બસ ચાલ. મમ્મી જુઓ, અમે બંને જણાએ નક્કી કર્યું છે. તમારે છે ને આજે તો અમને આ વાત ચોખવટથી કરવી જ પડશે. અરે કઈ વાતની વાત કરો છો? અને દેવાંગ શું છે? હા હા, તારે ઓફિસે જવાનું હોય, બીજા ઘણા કામ હોય, એ કામ છોડીને આ ઘરની વાતને કાયમ શું કામ ઉકેલે છે? મમ્મી અજાણ ન બનો. તમે તો એવી રીતે વાત કરો છો કે તમને તો ખબર જ નથી કે અમે કઈ વાતની વાત કરવાના છીએ. અજાણ નથી બનતી, પણ તમે લોકો પણ સમજતા નથી ને. મારે વાત નથી જણાવી તો પછી તમે લોકો શું કામ મને પર જોર આપીને કહો છો? પણ શું કામ મમ્મી? એવી તે વળી કઈ વાત છે કે જે બાબત તમે જણાવવા નથી માંગતા? મેં ઓફિસમાં પપ્પાને પણ આ વિશે પૂછ્યું હતું. કહ્યું હતું કે તમારા બંને જણાની વચ્ચે શું વાંધો છે અમને જણાવો તો ખરા. પણ નહીં, પપ્પા નથી વાત જણાવતા કે નથી તમે વાત જણાવતા. તો તમે જ કોને, અમારે લોકોએ શું સમજવાનું આમ? તારા પપ્પા જણાવવા નથી માંગતા, હું નથી જણાવવા માંગતી, તો તમારા લોકોએ વાત જાણીને કામ શું છે? કેમ કે અમારે જાણવું છે પણ તમારે જણાવવું નથી. હવે એવી તો શું વાત છે કે તમે લોકો છુપાવો છો? કે છો મને આ તમે જ કહો કે તમે પપ્પાને પરમિશન શું કામ આપે કે જઈને બીજા લગ્ન કરે? એક વાત કહું દામિની બેટા, અમુક વાત એવી હોય જે ભૂતકાળમાં બની ગઈ હોય ને એને ક્યારે પાછી આપણે ન યાદ કરીએ ને તો વધારે સારું. ગમે તેમ કરીને આ વાતનું સોલ્યુશન લાવવું છે તો એના માટે તમારે લોકોએ વાત તો જણાવવી પડશે ને અમને. કઈ રીતે વાત જણાવું? જે વાતને મેં વર્ષો પહેલાં દબાવીને રાખી છે અને એને દબાવી જ દીધી છે, એ વાતને હું ઉકેલવા જ નથી માંગતી તો પછી શું? અને સમજી લો કે તમે જે વાત જાણવા માંગો છો ને એ વાતમાં એવું છે કે કેવું છે? ભૂતકાળમાં જે વાત બની હતી ને એ વાતમાં ભૂલ મારી હતી અને એ ભૂલની હું સજા ભોગવી રહી છું. ભૂલ તમારી હતી એમ? તો તમે જ કહો ને, જો ભૂલ તમારી હતી તો પછી તમે બીજા લગ્ન કેમ ન કરીએ? અને તમને સાચે ખરેખર એવું લાગતું હોય કે ભૂલ તમારી હતી તો છતાંય તમે આ ઘરમાં કેમ રહો છો? પપ્પાએ બીજા લગ્ન કર્યા તો તમે પોલીસ કેસ પણ કરી શકતા હતા ને. હા, રાઈટ વાત છે. આવું કેમ ક્યારેય કઈ ના વિચાર કર્યો? તમને લોકોને આ તમારી બધી વાત સાચી લાગતી હશે. તમને લોકોને એમ લાગતું હશે કે જે થઈ રહ્યું છે, જે બની રહ્યું છે એ બધું સારું બની રહ્યું છે અને સારું થઈ રહ્યું છે. પણ મારી વાત સાંભળી લો, જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધી વાતમાં મારો વાંક છે. અને રહી વાત આ ઘરમાં રહેવાની, તો લગ્ન કરીને સ્ત્રી એકવાર જે ઘરમાં આવે ને ત્યાંથી એની અર્થી જ નીકળે. અને તમે એમ કહેતા હશો ને કે પપ્પા જો તમને ન અપનાવી શકે એમને બીજા લગ્ન કરી લીધા તો તમારે પણ બીજા લગ્ન કરવા જોઈતા હતા. મનમાં આ વિચાર પણ આવતો જ હશે તમને લોકોને. હા, આવે છે. તો મેં ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે હું બીજા લગ્ન કરું કે બીજું ઘર માંડું. હવે જે છે એ પડ્યું પાંદડું નિભાવું છું. અને રહી વાત તમારા પપ્પાની, તો આમાં તમારા પપ્પાનો કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી, એમની કોઈ ભૂલ નથી. ભૂલ મારી છે તો એની સજા ભોગવી રહી છું. ને આમ પણ મારા પિયરિયામાં મારું કોઈ નથી. અને મારા પિયરિયામાં મને કહ્યું હતું કે જે છે ને એ તારું આ ઘર જ છે, એટલે તારે ત્યાં જ રહેવાનું છે. એટલે હું મારા પિયર પણ પાછી નહોતી ગઈ. મમ્મી, નથી અમને આવી રીતના તમને જોવાતા. તમે કેવી રીતના રહો છો અને ઉપરથી પપ્પા મારા મમ્મીને કેવી રીતના રાખે છે? હશે, એના નસીબમાં સુખ છે, મારા નસીબમાં દુઃખ છે. હાથે કરીને ભોગવો છો. જુઓ, અમે તમારા સારા માટે જ કહીએ છીએ. સમજુ છું કે તમે મારું સારું વિચારો છો, પણ આ વાતને ફરી ન ઉકેલો તો વધારે સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને, આમ અચાનક અહીંયા બોલાવવાનું કારણ? ક્યાંય બહાર જવું હતું? બહાર નથી જવું, પણ તમારી સાથે થોડી વાત કરવી હતી. મારી સાથે શું વાત કરવાની છે?
તમારે મારું એક કામ કરવાનું છે. તમારું કામ અને મારે શું છે? કેવું છે? કઈ સાડી બાડી જોતી છે કે ના તો? જુઓ, હા તમે તે દિવસે વાત કરી હતી ને એના પછી દેવાંગે મારા સસરાને, મેં મારા સાસુને, મારા સસરાના પહેલા વાઈફને, બધાને જ તે આ વાત પૂછી, વાત જાણવાની કોશિશ કરી, પણ કોઈ છે ને સરખો જવાબ નથી આપતું. બધા વાતને ફેરવ્યા કરે છે. અને હવે વાત શું છે એ વાત મારે જાણવી છે, એટલા માટે તમને બોલાવ્યા છે. ના કીધું હોય એનું રીઝન તો કંઈક હશે જ ને. અને તે પ્રેમથી પૂછ્યું હશે. કંઈક ફોર્સ કરીને પણ પૂછાય ને માણસને. પૂછ્યું, બધી રીતે પૂછી લીધું છે, ફોર્સ કરીને પણ પૂછ્યું અને પ્રેમથી પણ પૂછ્યું, પણ કોઈ જવાબ આપવા રાજી નથી. હા અને તો અમારા સસરા, એમના જે પત્ની છે ને, એ તો એવું કહે છે કે આમાં મારો જ વાંક હતો, મારા લીધે બધું થયું છે. શું? પણ શું વાત હતી ને એ વાત નથી કરતા. પણ એ લોકોને સમજવું જોઈએ ને. જે વાત છે એ ક્લિયર કરશે તો જ ખબર પડશે ને આગળ કે શું કરવું ને શું નહીં. તો આમાં હું શું કરી શકું હવે? તું છે ને મારા રીચા મમ્મી છે ને, રીચા સાસુ, હમ. એમને મળીને એમની સાથે વાત કર, વાત જાણવાની કોશિશ કર. હું એમની સાથે વાત કરું? જેણે વાત તને નથી કીધી એ વાત મને થોડા કરશે. હું તો બહારની વ્યક્તિ છું, પાડોશી છું, અને આવું બધું વિચારીને વાત મને તો કરવાના જ નથી. કદાચ એવું પણ વિચારી શકે ને કે ઘરનાને વાત કરીશું તો શું મોઢું બતાવીશું, મતલબ જે પણ વાત હોય એનું. અને એવું પણ બની શકે કે આ વાત કરવામાં અને કરવામાં ફેર પડે. આ પોતાના વ્યક્તિઓને ના કહી શકતા હોય, બહારના વ્યક્તિઓને કહીને દુઃખ હળવું કરવા માંગતા હોય. એકવાર ટ્રાય કરવામાં શું જાય છે? કદાચ વાત ઊંધી થઈ તો? મને એમણે કીધું તો કે તારે આ બધી પંચાયતમાં પડવાની શું જરૂર છે? સાચું કહું ને તો મેં આ વાત અશોકને પણ કરી હતી, તો એણે તો મને ચોખ્ખી ના પાડી દીધી કે તારે આવી બધી વાતમાં પડવાની કોઈ જરૂર છે જ નહીં. પણ એનો તો કોઈ સવાલ નથી. પણ મને નથી લાગતું કે આ તારા રીચા સાસુ મને કંઈ કહેશે. ટ્રાય કરવામાં શું જાય છે? જો કદાચ ન કરનારને એવું બન્યું અને એમને તમને કહી દીધું તો? પણ તું તો એની વહુ થા છો, તો તને વાત નથી કરતા તો આવી રીતના તો આપણે કઈ રીતે વિચારી શકીએ? એ તો છે, પણ હા મતલબ કે મારા અને એમના જે સંબંધ છે એના કરતાં તો મારા સાસુને મેં તારી સાથે વાત કરતા ઘણીવાર જોયા છે. એના ઉપરથી મને એવું લાગ્યું કે કદાચ એ વાત તને કરવા માંગતા હોય તો? જો આ તું કહે છે ને એટલા માટે હું ટ્રાય કરીશ. પહેલાં તો બીજી વાતો કરીશ, પછી ધીમે ધીમે પૂછી તો લઈશ. હવે એમનો જવાબ જે આવે ને એ હું તને જાણીને કહીશ. હવે મને તો 99% ખબર જ છે કે એ કશું કહેવાના જ નથી, કેમ કે આટલા વર્ષ વીતી ગયા છે છતાંય એમણે કોઈને કીધું નથી અને તારા નવા મમ્મીને એક્સેપ્ટ કરી લીધા છે. હા, એ વાત જ મહત્વની છે કે એમને વાંધો શું પડ્યો હતો. અરે બીજા લગ્ન કરવા દીધા, એની પરમિશન આપી દીધી. હા, આ બધું છે ને મારા માનવામાં નથી આવતું. તારા પપ્પાની ભૂલ જ છે ને. તારી નવી મમ્મીને તો હથેળીમાં રાખે છે, અને આ તારા જૂના મમ્મી, એમને તો બચારાકને કેટલું દુઃખ સહન કરવાનું એ જ ખબર નથી પડતી. તું એમને જ્યારે જોઈશ ને ત્યારે બસ એમની આંખોમાં આંસુ ને આંસુ. આપણને દયા આવી જાય છે, પણ તારા પપ્પાને તો કાંઈ ફેર નથી પડતો. હા, એમને અમે ફેર નહીં પડે કોઈની વાતથી. અત્યાર સુધી કોઈ દિવસ કોઈનું સાંભળ્યું નથી. પણ પ્લીઝ તું છે ને મારા સાસુ સાથે વાત કરજે, જાણવાની કોશિશ કરજે. હા, તારા માટે છે ને હું જરૂરથી ટ્રાય કરીશ. જો ભગવાનની દયાથી આ તારા સાસુ છે ને મને બધી વાત કહી દે ને તો આ વાતનો કંઈક ઉકેલ આવે. ભગવાનને મારી પણ એવી પ્રાર્થના છે કે હવે પ્લીઝ એ બધી વાત તને કરી દે. હે ભગવાન, ઘણાય કામ છે ઘરમાં. જય શ્રી કૃષ્ણ આંટી. અરે જય શ્રી કૃષ્ણ હેતલ. અચાનક ઘરે કંઈ કામ હતું? હા, થોડું કામ હતું ને. તમે આમ કંઈ બહાર જતા હતા? ડિસ્ટર્બ કર્યા મેં? ના એવું નહોતું. હું તો જરા નીચે કામ હતું ને એટલે જતી હતી. અને શું કહેવાય કે તને તો ખબર છે ને અમારું ઘર ઘણું મોટું છે, એટલે કાંઈક ને કાંઈક કામ ચાલતું રહે. હા, સાચી વાત છે.
એકચ્યુઅલી હું છે ને દામિની પાસેથી ડ્રેસ લેવા આવી હતી. મારે બહાર જવું છે ને એટલા માટે. અચ્છા, તો દામિની બહુ કદાચ એમના રૂમમાં જ હશે, પૂછી લો ને. હા આંટી, હું હમણાં જ જાઉં ત્યાં. પણ મારે છે ને તમને એક વાત પૂછવી હતી. વાત સાવ નાની એવી જ છે આંટી. વાત મને જો બેટા, વાત ઘરની છે કે પછી કોઈ કામની છે? શું છે જરા જણાવ તો ખબર પડે. આંટી વાત છે ને આ તમારા ઘરની જ વાત છે અને વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખોટું ના લગાડો તો નાનું મોઢું ને મોટી વાત કરું છું. છેલ્લા ઘણા સમયથી છે ને મારા મનમાં એક પ્રશ્ન હતો કે આ નરેશ અંકલે બીજા મેરેજ કેમ કર્યા, શું કામ કર્યા, અને તમે એમની બીજી વાઈફને રાજી ખુશીથી એક્સેપ્ટ પણ કરી લીધી. અત્યાર સુધી કોઈ દિવસ નહીં, બધી જગ્યાએ બહુ બધી તમારી વાતો થઈ છે, પણ મારા મનમાં આ પ્રશ્ન હતો ને તો થયું કે આજે તો રીચા આંટીને પૂછી જ લઈશ. જો બેટા, જેટલા મોડા એટલી વાતો. કોઈ સારી કરે કે કોઈ નબળી કરે. પણ જો આ અમારા ઘરનો પ્રશ્ન છે. જો બેટા, તું અમારા પડોશમાં રહે છે અને દામિનીની સારી મિત્ર છે, તો અમારા ઘરની વાતમાં ન પડે ને તો વધારે સારું. આંટી એવું નથી કે હું તમારી ઘરની વાતમાં પડવા માંગુ છું, પણ વાત એમ છે કે ઘણા સમયથી છે ને આ તમને સાવ ઉદાસ ઉદાસ જ જોઉં છું. કોઈ દિવસ તમારા મોઢા ઉપર મેં સ્માઇલ નથી જોઈ. એટલે થયું કે એક સ્ત્રીનું દુઃખ હળવું કરી શકે. કદાચ એવું પણ બને કે તમે આ વાત છે ને દામિનીને શેર ન કરી શકતા હોય કે ઘરના બીજા કોઈ વ્યક્તિને શેર ન કરી શકતા હોય, તો મને તમારી દીકરી જાણીને આ વાત શેર કરી શકો છો. તમારું દુઃખ હળવું થશે અને તમારું મન પણ હળવું થશે. અને જુઓ આંટી, તમે આ વાત કરશો ને તો આ વાતનું કંઈક તો સોલ્યુશન આવશે, કંઈક તો ઉકેલ આવશે ને. સાચી વાત છે, વાત કરવાથી વાતનો નિવેડો આવે. પણ જે વાતને હું ઉકેલવા જ નથી માંગતી એ વાતને ઉકેલવી શું કામ? એમ સમજ કે ભૂતકાળની એક ભૂલ હતી જેના કારણે હું બધું સહન કરી રહી છું. અને કહેવાય છે ને કે માણસ જ્યારે ભૂલ કરે ને તો એની સજા તો કોઈ પણ ભોગે ભોગવવી જ પડે. એમ સમજ ને કે હું સજા જ ભોગવી રહી છું. જુઓ, તમે તમારી નાની એવી ભૂલને આવડી મોટી બાબત બનાવી દો ને એ તો ખોટું કહેવાય ને. અને આમ ભૂલ પણ મારી નાની છે કે મોટી એ તને ક્યાં ખબર છે? તો પછી શું કામ આ બધી વાતમાં પડે છે? તો હું એ જ કહું છું કે તમારી ભૂલ ગમે તેવડી હોય પણ નરેશ અંકલને તમારી જોડે આવો વ્યવહાર ન કરવો જોઈએ. બેટા, એ મારા અને મારા પતિ વચ્ચેની વાત છે, એમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી. માન્યું કે તને ચિંતા હતી એટલે તે મારી કાળજી લીધી, પણ આ કાળજીનો કોઈ અર્થ નથી. આ કાળજી લેવાનો કોઈ કરતાં કોઈ અર્થ નથી. એટલે મહેરબાની કરીને આજ પછી મારા અને મારા પતિ વચ્ચેની કોઈ પણ વાત હોય ને તો એ વાતને જાણવાની કોશિશ ન કરે તો વધારે સારું. જુઓ આંટી, મને ખબર છે કે હું તમારી જૂની વાતોને યાદ દેવડાવીને તમને વધારે દુઃખી કરવા નથી માંગતી, અને એ પણ ખબર છે કે તમને દુઃખ તો થતું જ હશે. હું તમને બધા સવાલો કરું છું, પણ પ્લીઝ આંટી, તમે આટલા બધા મનમાં ને મનમાં ના મૂંઝાઓ. ક્યારેક છે ને માણસને પોતાની વાત છે ને એક બીજા માણસને શેર કરવી જ જોઈએ. સાચી વાત છે, માણસે પોતાની વાત બીજા માણસને શેર કરવી જોઈએ, પણ વાત શેર કરવા જેવી હોય ને તો માણસ શેર કરે. જે વાતમાં કોઈ તથ્ય જ નથી એ વાતને શેર કરીને શું મતલબ? તમને કદાચ એવું લાગતું હોય ને કે હું આ વાત બધાને કરીશ તો હું કોઈને આ વાત નહીં કરું. છોડ ને હેતલ, મારે આ વાત વિશે કોઈ વાત નથી કરવી. જો તું જે કામ માટે આવી છે ને એ કામ કર. જુઓ પપ્પા, અમે લોકોએ છે ને આજે નિર્ણય કર્યો છે, તમારે સાચી વાત તો જણાવવી જ પડશે. બહુ થઈ ગયું, અત્યાર સુધી તમે બહુ વાતને છુપાવીને રાખી છે. આજે કહી જ દો કે તમારે અને મમ્મી વચ્ચે પ્રોબ્લેમ શું છે. જો તું નાનો હતો ને ત્યારથી મેં તને ભણાવ્યો ગણાવ્યો, તારી બધી ઈચ્છા પૂરી કરી, તે જોવે એ મેં આપી દીધું. તારો વિચાર હતો કે હું દામિની છોકરી સાથે પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એની સાથે મેં તારા લગ્ન કરાવી દીધા. ત્યાં હું માગ્યું ને મેં ન આપ્યું એમ ક્યાંય. બસ આ એક સવાલનો જવાબ નથી આપ્યો પપ્પા. 1000 વખત તમને પૂછ્યું છે, પણ આજે છે ને આજે લાસ્ટ ટાઈમ પૂછી રહ્યો છું. જો તમે મને જવાબ નહીં આપો ને પપ્પા તો આજે ફાઇનલ છે. જો અમને લોકોને જવાબ નહીં મળે ને તો અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. શું બોલે છે તું?
કંઈ ભાન પડે છે? સાચું જ બોલું છું ને મમ્મી. તમે જ વિચાર કરો ને, આ બંને વચ્ચે એવી તે વળી કઈ વાત છે કે જે લોકો આપણને જણાવવા જ નથી માંગતા? અને શું પ્રોબ્લેમ છે એવડો મોટો? હા, સાથે રહેવું છે પણ એકબીજાની સાથે બોલવું નથી. હા, પતિ પત્નીના સંબંધો રાખવા છે, નકર પછી તોડી નાખો ને સંબંધ. તો મમ્મીને છૂટા કરી દો તો એટલીસ્ટ એ પણ પોતાની લાઈફ તો સારી રીતે જીવી શકે ને. તું મારો દીકરો છે ને, આમ આ રીતે તારા પપ્પા જોડે કેવી રીતે વાત કરી શકે છે? પણ એક મિનિટ, અરે પણ હું ક્યાં ના પાડું છું? એને જ્યારે જાવું હોય ત્યારે આ ઘરમાંથી છૂટી જ છે. એને તો મેં 25 વર્ષ પહેલાય કહી દીધું તારે જાવું હોય ને તો જા. પણ ઈ આ અત્યારના જમાનામાં અત્યારે એક પતિવ્રતા બનીને બેઠી છે. ઈ કે નહીં, જીવીશ તોય તમારી સાથે અને મરીશ તોય આ ઘરમાં. હવે એમાં હું શું કરું? બાકી મેં એને કઈ બાંધી નથી કે તું આના ઘરમાં રહે એમ. ઠીક છે, જો તમે વાત નહીં જણાવો ને તો અમે લોકો, હું, દામિની અને મમ્મી, અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. અમારે નથી રહેવું આ ઘરમાં કોઈની આ સાથે. શું બોલે છે? અને એક મિનિટ, આ શું બોલે છે તું? કંઈ ભાન પડે છે કે નહીં? જે મોઢામાં આવ્યું એ બોલી કાઢ્યું. અરે એને જવા દે. એને બહુ એમ છે ને કે હું આ ઘરમાંથી જતો રહીશ અને મારી રીતે જિંદગી જીવીશ, આ બધા મોજ શોખ હું કરી શકીશ. એ બધું છે ને દેવાંગ બોલવું સારું લાગે, પણ જ્યારે આપણે અનુભવીએ ને ત્યારે ખબર પડે કે આ પૈસા હોય ને તો જ બધું થાય. ખાલી પૈસા ન હોય ને તો ખાલી વાતું જ થાય. આ જિંદગી જીવતા ન આવડે. બસ હવે તમે તમારા છોકરાને પૈસાનો પાવર ન બતાવો. અને એ જે સવાલ પૂછે છે એનો જવાબ આપી દો ને, એટલે પતે એક વાત અહીંયા. જો હું મારી મરજીનો માલિક છું, સમજ્યા? મારે કોને જવાબ આપવો કોને ન આપવો એ મને જેમ ઈચ્છા થાય ને એમ હું કરીશ. અને તું આ જે ધમકી મારે છે ને કે હું આ ઘર છોડીને જતો રહીશ, મેં છે ને કંઈ તને રોક્યો નથી, કોઈને નથી રોક્યા. જેને જવું હોય ને એ આ ઘર છોડીને જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે. સારું પપ્પાજી, તમને એવું છે ને કે આ પૈસાથી બધું થઈ જશે, તમને એવું છે કે અમે લોકો ઘર છોડીને જતા રહીશું, તો તમે બીજો દીકરો લઈ આવશો. યાદ રાખજો, પત્ની બીજી આવી શકે, દીકરા કે દીકરા વહુ નહીં. પણ દામિની, તમે પણ આવું બોલો છો? અરે એને તો સમજાવવાનું હોય તમારે. આ પપ્પા છે, એની સામે ન બોલવાનું હોય, છતાંય તમે મારી સામે આવી રીતે બોલો છો. તો જીત તો તમે લોકો પણ લઈને બેઠા છો ને. એવું તો ભૂતકાળમાં શું થયું હતું કે તમે લોકો આવી રીતે અબોલા લીધા છે, એકબીજાની સાથે સરખી રીતે વાત ન કરી શકો. કઈ વાતની સજા આપો છો મમ્મીને? કહી દો એટલે વાત થઈ જાય પૂરી. અમે પણ બીજી વાર આ વાતને નહીં ઉખાડીએ. જો દામિની, તમે પૂછ્યું છે ને એટલે હવે મારે મજબૂરીમાં આ વાતનો જવાબ આપવો જ પડશે. વર્ષો પહેલાંની વાત હતી આ. જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે ગામડામાં અમે હતા અને ગામડાના રિવાજ પ્રમાણે લગ્ન કરતા હતા. અને અમારી જાન ગામડાથી લગ્ન કરીને અમે ઘરે જતા હતા. અમારા ઘરે જતા હતા લગ્ન કરીને. તો વચ્ચે રસ્તામાં અમે બાજુમાં બેઠા હતા એક ગાડામાં. મેં એને જરીક એમ કીધું તું થોડીક આગી ખસ. ત્યાં કે નહીં, હું જ્યાં બેઠી ને ત્યાં બેઠી, આમાંથી હું કશું ભારે હું હલીશ નહીં હલું આય સહેજે નો ખસી. ત્યારથી મેં નિર્ણય લઈ લીધો, જાન ઘરે પોગવા દે. સમાજની દ્રષ્ટિએ તું મારી પત્ની હશ, બાકી હું તને મનથી પત્ની નહીં માનું. અને ત્યારથી આ વાતને 25 થી 27 વર્ષ થઈ ગયા, મેં એને જે પત્ની નથી માની. કેવા માણસ છો પપ્પા તમે? આ નાનકડી અમસ્તી વાતને લઈને તમે આટલી મોટી વાત બનાવી દીધી. અરે નહીં ખસું તો એનો મતલબ એવો થોડી છે કે મમ્મીએ વટ કર્યો છે. પણ તમે તો આ વાતને વટમાં ને વટમાં ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. અને મમ્મી ના ખસીએ તો તમે ઊભા થઈને બીજે બેસી શકતા હતા ને. અરે પણ હું એનો પતિ હતો અને પતિ કહે એટલે મારી બધી વયને વાત માનવી પત્નીની ફરજ છે. જો એ પહેલા જ દિવસે હજી તો એ ઘરમાં પોખીને ઘરમાં આવી નથી અને જો એ મારી વાતનો અનાદર કરતી હોય તો મારી પત્નીને હું ધોઈ પીવી છે. તમે લોકોએ જાણી લીધું, તમને લોકોને વાતની જાણ થઈ ગઈ કે તમારા પપ્પાએ મને પત્ની તરીકે કાયમ કેમ ન સ્વીકારી. તો હવે બેટા આ ઘરમાંથી જવાનું રહેવા દો. અને આમ પણ હવે હું મહિલા સેવા આશ્રમમાં જાઉં છું અને ત્યાં એ લોકોની સેવા કરીશ. હું આ ઘર છોડીને જાઉં છું, અઠવાડિયા પછી જવાની હતી પણ હવે આજે જ જતી રહીશ. નહીં મમ્મી, ના, તારે ક્યાંય જવાની જરૂર નથી. અને હું તો કહું છું કોઈને પણ ક્યાંય જવાની જરૂર નથી. આટલા વર્ષોથી શાંતિથી રહીએ જ છે ને ઘરમાં. એક સવાલની જ મગજમારી હતી, આજે એ પણ ક્લિયર થઈ ગયું છે. મમ્મી, અને તમને એવું લાગે છે કે શાંતિથી રહીએ છીએ? તમે નથી જોતા કે પપ્પા મમ્મી સાથે કેવું વર્તન કરે છે? જુઓ, માનું છું
માનું છું કે મમ્મીએ ત્યારે એવું કહ્યું હતું એ એમની ભૂલ, પણ પપ્પા એટલી એમથી વાત તમે ભૂલી ના શકો. કેટલા વર્ષો વયા ગયા, વર્ષોના વર્ષ વીતી ગયા છે. હવે છે ને મમ્મીની સાથે આવું કરવાનું રહેવા દો અને પ્લીઝ એમની સાથે સરખું વર્તન કરો. હા દામિની, સાચી વાત છે તારી. હવે આટલો ઈગો ને એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી. જે વાત વીતી ગઈ છે ને આટલા વર્ષો સુધી તમે પકડી રાખી એ છે. વાત છે ને મેં આ કાને સાંભળી પણ વાગી આયા દિલમાં. અરે પણ વાંધો નહીં, છોડો. હવે તમે તમારી હર્ટ છોડી દો અને માણસ રીચા તું ક્યાંય નહીં જાય. નહીં, માણસ પોતાની પ્રાણ અને પ્રકૃતિ ક્યારેય ન છોડે. અને માનું છું કે તમે ત્રણેય મને હંમેશા માન સન્માન આપો જ છો, પણ હવે મારે નથી રહેવું. ના રીચા, મમ્મી. રીચા, જાઓ તમે બંને, એને ક્યાંય નહીં જવા દીધા. અને વધારે પડતું કઈ નહીં કહેતા, જાય ને તો જવા દેજો. બસ કરો હવે, બહુ થઈ ગયું.